સુરતના માંડેસરા વિસ્તારની પારસ પ્રિન્ટ મિલમાં ગત સાંજે દુઃખદ ઘટના બની હતી। એટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4 કામદારો ઝેરી ગેસની ગુંગળામણના કારણે બેભાન થઈ ગયા હતા। તમામને સારવાર માટે ડિંડોલીની ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં 3 કામદારોના મોત નીપજ્યા છે। પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મિલમાં આવેલી એટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકીની સફાઈ માટે આ 4 કામદારો કોઈપણ પ્રકારની સલામતીના પગલાં વિના ઉતર્યા હતા। ટાંકીમાં પ્રવેશતા જ તેઓ ગેસની ગુંગળામણનો ભોગ બન્યા હતા અને બેભાન થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક તમામને સારવાર અર્થે ડિંડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ સોનુ પાસવાનને મૃત જાહેર કર્યો હતો। સારવાર દરમિયાન અન્ય 2 કામદારો દીપકુમાર પાસવાન અને સંદીપ પાસવાનનું પણ મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે સચિન જેડીસી પોલીસે તપાસ શરૂ કરી છે। ઘટના સ્થળે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે પણ પહોંચીને તપાસ કરી હતી। પોલીસ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એફએસએલની મદદથી ઘટનાના ચોક્કસ કારણો શોધી રહી છે। પ્રાથમિક તપાસમાં મિલ વ્યવસ્થાપન તરફથી ગંભીર બેદરકારી સામે આવી છે, જેના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।